ગુડ મોર્નિંગ, હેપી ન્યૂ યર. આપણે આપણું કામ આજે સ્ટાર્ટ કરીએ. એની અંદર એક સુંદર મજાનો ટોપિક આપણે આજે જોવાના છીએ. જે ટોપિકનું નામ છે અભિસરણ. શું છે દોસ્તો? અભિસરણ. અને ઇંગ્લિશની અંદર એને કહેવાય ઓસ્મોસિસ. શું છે દોસ્તો? ઓસ્મોસિસ. ચલો મિત્રો, અભિસરણ, ઓસ્મોસિસ. ઓકે, આ વર્ડ જે છે એ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ઘણી બધી વાર આ વર્ડને, આ શબ્દને સાંભળ્યો પણ હશે. સાંભળ્યો છે દોસ્તો? હા યા ના? હલો. અભિસરણ શબ્દ ગુજરાતીમાં અને ઓસ્મોસિસ શબ્દ ઇંગ્લિશમાં શું તમે સાંભળ્યો છે? ચાલો, ન સાંભળ્યો હોય આજે વેરી ગુડ, સાંભળ્યો છે. તો એ શબ્દનો મિનિંગ શું થાય તે હું તમને કહી દઉં. તમે એક શબ્દ સાંભળ્યો છે આરઓ સિસ્ટમ, જેને ફૂલ નામ થાય, આખું નામ રિવર્સ ઓસ્મોસિસ. શું નામ થાય એનું? રિવર્સ ઓસ્મોસિસ. મતલબ ઓસ્મોસિસની વિરુદ્ધ, એટલે કે ઓપોઝિટ રિએક્શન. મતલબ અભિસરણની ઓપોઝિટ રિએક્શન કહેવાય. પણ એના પહેલા આપણે અભિસરણ સમજવું જરૂરી છે. યસ સર, ઇટ ઇઝ વેરી એસેન્શિયલ. અભિસરણનું બીજું નામ છે પરાસરણ. શું છે? પરાસરણ. અભિસરણ કોને કહેવાય બેટા? જોજો, એકદમ મસ્ત વાત. એક બીકર હું ડ્રો કરું છું અહીંયા. ચાલો, દેખાય છે બધાને બીકર? હે દોસ્તો, આપ સર્વને દેખાય છે? હવે એની વચ્ચે આપણે એક શિલ્ડ મૂક્યો છે, પડદો મૂક્યો છે, જેનું નામ છે SPM. અંગ્રેજીમાં કહેવાય સેમી પરમિએબલ મેમ્બ્રેન. ચલો, સેમી પરમિએબલ મેમ્બ્રેન, SPM. ગુજરાતીમાં એને કહેવાય અર્ધ પારગમ્ય પડદો. અર્ધ પારગમ્ય પડદો. સેમી એટલે અડધું, પરમિબલ પરમિશન આપે તેવો પડદો છે આ. દોસ્તો, હવે હું જે તમને અહીંયા સમજાવવા માંગુ છું તે તમે ધ્યાનથી જોશો. બહુ અગત્યની વાત આની અંદર છે. આ બંને બાજુએ આપણે અલગ અલગ સાંદ્રતા ધરાવતું દ્રાવણ આપણે ભર્યું છે, સોલ્યુશન, જેના કન્સન્ટ્રેશન કેવા છે? ડિફરન્ટ છે. હવે જોજો બેટા, કે જો તમે આ બંને બાજુએ અલગ અલગ કન્સન્ટ્રેશન વાળું સોલ્યુશન મૂકેલું હોય, દાખલા તરીકે અહીંયા પ્યોર સોલ્વેન્ટ અથવા ડાયલ્યુટ સોલ્યુશન છે, એટલે કે આપણે કહીએ છીએ કે માત્ર દ્રાવક, અને અહીંયા શું છે એ ખબર છે તમને? વધુ સાંદ્રતા ધરાવતું સોલ્યુશન છે, દ્રાવણ છે, કે જેનું કન્સન્ટ્રેશન ખૂબ વધારે હોય. કોઈ ડાઉટ છે? આને કહેવાય સોલ્વેન્ટ ઓર dilute solution. ઓકે દોસ્તો,
અને આ છે કન્સન્ટ્રેટ સોલ્યુશન. ચાલો, ક્લિયર છે? આ બે ટાઈપના સોલ્યુશન્સ આપણે અલગ અલગ, બે ટાઈપ એટલે શું છે, બંનેની સાંદ્રતા એટલે કન્સન્ટ્રેશન અલગ અલગ છે. અથવા એક બાજુ તમે પ્યોર સોલ્વન્ટ લીધો અને બીજી બાજુ સોલ્યુશન લીધું, ફરક એટલો જ છે. હેલો, ચાલો, તો આપણને એટલી ખબર પડી ગઈ કે આ સોલ્યુશન્સ છે એમાં આ ડાયલ્યુટ છે અને આ કન્સન્ટ્રેટ છે. મતલબ શું થયું કે જેનું કન્સન્ટ્રેશન ઓછું છે તે અને આ વધારે છે તે. અથવા તો બીજો શબ્દ, અહીંયા ડાયલ્યુટની જગ્યાએ તમે ઓનલી સોલ્વેન્ટ લઈ લો, દ્રાવક લઈ લો, તો પણ એ શું બતાવે છે? યસ, હવે આવું કંઈક દેખાશે આપણને. બેટા, આ જ્યારે આવું થાય તો SPM નો રોલ શું છે? can pass only solvent particles from lower concentration to higher concentration. ચલો, આ કઈ ખબર પડે છે? આ એમ કહેવા માંગે છે, ગુજરાતીની અંદર કહીએ તો આવો પડદો, અર્ધ પારગમ્ય પડદો એ આપણને ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ માત્ર દ્રાવકના જ અણુઓને પસાર થવા દે છે. શું કરવા દે છે? પસાર થવા દે છે. કેટલા બાળકોને ખ્યાલ આવ્યો કે આ હકીકત છે આવી? અને હકીકત હોય કે ના હોય, આ વસ્તુ યાદ રાખવાનું છે આપણે કે ભાઈ લેસ કન્સન્ટ્રેશન હોય, ઓછું સાંદ્રતા હોય, એ બાજુથી વધુ સાંદ્રતા બાજુ માત્ર દ્રાવક જાય. માત્ર કોણ જાય? દ્રાવક જાય. સમજો. નોર્મલ એક્ઝામ્પલ પણ તમારી સામે છે, જે હું તમને પછી આપું. પહેલા તો મારે તમને સમજાવવું છે કે આ પડદો કેટલો વિશિષ્ટ છે. SPM જે છે ને એ બહુ મસ્ત છે, એનું આ કાર્ય છે. ચલો, આટલે ખબર પડી ગઈ હોય તો મિત્રો ઓકે લખો. ગુડ. ચલો, હવે આની અંદર એમ કહેવાય તો દોસ્તો, મને એમ કહો તમે, તમારા અહીંયાથી આ બે સોલ્યુશન જુદા જુદા ટાઈપના છે, એટલે કન્સન્ટ્રેશન અલગ અલગ છે. તો દ્રાવક કઈ બાજુથી કઈ બાજુ જશે? લેફ્ટ ટુ રાઈટ કે રાઈટ ટુ લેફ્ટ? ચાલો આન્સર આપો મને. L ટુ R કે R ટુ L? જો આમ જશે તો આ L ટુ R કહેવાશે, અને આમ જશે તો R ટુ L કહેવાશે. કયું જશે બોલો? દ્રાવક કઈ બાજુથી કઈ બાજુ જશે? જલ્દી. બોલો દોસ્તો, કઈ બાજુ જશે? લેફ્ટ ટુ રાઈટ? કદાચ નહીં, એબ્સોલ્યુટલી રાઈટ. કેમ? કારણ કે જુઓ બેટા, આ ડાયલ્યુટ છે, સાંદ્ર નથી, આ મંદ છે. અને આ મંદ હોય એટલે કે ડાયલ્યુટ હોય તો સોલ્વેન્ટ જે છે એ આ ગ્રીન લીટીમાં હું બતાવું છું,
દ્રાવકનો પ્રવાહ છે આ. ચલો આને કાઢી નાખીએ હવે આપણે. ચાલો ઓકે. દ્રાવકનો પ્રવાહ એ મંદથી સાંદ્ર બાજુ જાય. ચાલો ક્લિયર છે. એટલે આપણે એમ કહી શકીએ ફ્લો ઓફ સોલ્વેન્ટ goes to dilute solution to concentrated solution. અહીંયા લખ્યું છે ને આપણે. યસ. ચાલો હજુ આપણને એક બીજી વાત પૂછવામાં આવે કદાચ તો પછી શું થાય આમાં? તો આપણે કહીએ છીએ ડાયલ્યુટ સોલ્યુશન એટલે કે મંદ દ્રાવણ become concentrated solution. મતલબ શું થાય? હવે આમાંથી દ્રાવક જાય આ બાજુ, જોજો આમાંથી સોલ્વેન્ટ જાય આ બાજુ, તો આમાં સોલ્વેન્ટ ઘટે અને સોલ્વેન્ટ ઘટે એટલે કન્સન્ટ્રેશન વધે, સાંદ્રતા વધે. જ્યારે અહીંયા દ્રાવક વધે એટલે આ ડાયલ્યુટ બને. concentrated solution become what? Dilute. ઓકે. આ રીઝન છે. બીજી વસ્તુ, આનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય ડાયલ્યુટ વાળાનું. ભલે વોલ્યુમ ઘટે, કદ ઘટે, પણ સાંદ્રતા વધે અને આની સાંદ્રતા વધારે હતી ઘટે. when concentration become equal, osmosis stop. ચલો અહીંયા જોજો બેટા, આવું ક્યાર સુધી થાય? જ્યાર સુધી આમાંથી સોલ્વેન્ટ આમાં કેમ જાય? જ્યાર સુધી આના અને આનું કન્સન્ટ્રેશનમાં તફાવત હોય, ડિફરન્સ હોય, સાંદ્રતામાં તફાવત હોય. એટલે આમાંથી આમાં દ્રાવક જાય છે, રાઈટ, પણ એક વખતે તેમાં સંતુલન રચાય. શું રચાય? સંતુલન. એટલે કે ત્યાં બંનેના સાંદ્રતા કેવા થઈ જાય? એક સરખા થઈ જાય. તો એને કહેવાય છે શું દોસ્તો? બંનેના કન્સન્ટ્રેશન સરખા થયા એટલે ત્યાં સંતુલન રચાયું એમ કહેવાય. હજુ આપણને અભિસરણ શબ્દનો મિનિંગ ખબર પડી. આ ફ્લો જે છે ને, આ ફ્લો that is called અભિસરણ. મતલબ શું? દ્રાવકના કણો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જાય એ પ્રવાહને અભિસરણ કહેવાય. ઇંગ્લિશમાં કહું છું, when the molecules of solvent goes to dilute solution to concentration solution, that flow is called osmosis. ચલો કેટલા બાળકોને ખબર પડી ઓસ્મોસિસ શું છે તે? સિમ્પલ લોજિક. ઓસ્મોસિસ ની અંદર એટલે કે અભિસરણમાં શું થાય છે? તો ઓનલી સોલ્વેન્ટ goes to dilute to concentration solution. ચલો હવે હજુ જોજો, હવે એક શબ્દ આવે છે અભિસરણ. દબાણ, જેને કહેવાય ઓસ્મોટિક પ્રેશર. જેમાં પહેલા વીપી આવ્યો તો યાદ છે? એમપી નહીં, એફપી, બીપી અને હવે ઓપી આવ્યો. ઓપ્પો તો આવ્યો જ છે. ઓપી વીપી મતલબ વેપર પ્રેશર, એફપી મતલબ ફ્રીઝિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ એન્ડ ઓસ્મોટિક પ્રેશર. તો આ છે ઓસ્મોટિક પ્રેશર. હજુ મારે તમને એ સમજાવવું છે કે વોટ ઇઝ ઓસ્મોટિક પ્રેશર. તો સી દોસ્તો, આ જે છે તેમાં આપણે આ ફ્લો ધીરે ધીરે વધતો આટલે સુધી આવી ગયો. પણ હવે અહીંયા આગળ આપણે એનું પિસ્ટન રાખ્યું હોય સપોઝ,
તો પિસ્ટન હોય તો અહીંયાથી પ્રેશર આપેલું હોય, એ પિસ્ટન ઉપર આપણે અહીંયાથી ઉપર જે પ્રેશર દબાણ આપેલું હોય કે જેના લીધે આ ઓસ્મોસિસની પ્રોસેસને આપણે શું કરીએ છીએ? સ્ટોપ. required pressure to stop osmosis is called OP. ચલો બેટા ખબર પડી. આ ઓસ્મોસિસ થઈ રહ્યું છે લેફ્ટ ટુ રાઈટ, તમારો દ્રાવક જઈ રહ્યો છે, એને અટકાવવા માટે જે દબાણ આપવું પડે લખી જ નાખજો તમે, તે દબાણને શું કહેવાય? ઓસ્મોટિક પ્રેશર, જેનો સિમ્બોલ થઈ જાય છે દોસ્તો પાઈ. કયો સિમ્બોલ છે? પાઈ. આપણે ઓસ્મોટિક પ્રેશરમાં પી કહેતા હોઈએ, પ્રેશરનો તો પી હોય, પણ આ છે દોસ્તો પાઈ. ચલો આટલે સુધી ક્લિયર થાય છે? હેલો બેટા, આટલે સુધી ક્લિયર થાય છે? જલ્દી બોલો હા કે ના. યસ. ડાઉટ હોય તો તમે પૂછી શકશો. બે વસ્તુ તમે ખાલી સમજ્યા છો અત્યાર સુધી, અડધો કલાક થઈ ગયો, 15 મિનિટ, પણ હજુ આપણે બે વસ્તુ શીખ્યા. હવે ત્રીજી વસ્તુ છે, અરે ત્રીજી વસ્તુ નહીં, એના હું તમને ઉદાહરણ આપવા માંગુ છું. આ એક બાઉલ છે દોસ્તો, આપણા ઘરે પણ હોય જ છે બધાના, અને ઘણા મિત્રોને સૂકી દ્રાક્ષ ખાવાની ઈચ્છા હોય છે. સૂકી એટલે કે ડ્રાય ગ્રેપ્સ, સૂકી દ્રાક્ષ. એટલે એ શું કરે ખબર તમને? રાત્રિ દરમિયાન આ પાણીની અંદર એ સૂકી દ્રાક્ષને શું કરે? પલાળી રાખે. સૂકી દ્રાક્ષ કેવી હોય ખબર છે ને? આવી ચીમડાયેલી હોય આમ. હા કે ના? યસ. આવી સૂકી દ્રાક્ષ જે ચીમડાયેલી હોય એને જ્યારે પાણીની અંદર નાખવામાં આવે ત્યારે આપણને ખબર છે કે એ આવી એકદમ સૂકી ચકા હતી, જે હાથમાં નહોતી આવતી. પણ સવારે જ્યારે ઉઠીને આપણે જ્યારે એ પાણી, અને બહુ સારું છે દોસ્તો, જો તમે આ સૂકી દ્રાક્ષ વાળું પાણી પણ પીવો તો અતિ ઉત્તમ ઔષધ છે. ખબર પડી? તો આ પ્રકારનું જો આપણે સૂકી દ્રાક્ષને જ્યારે મૂકીએ છીએ અને સવારે ચેક કરીએ છીએ ત્યારે એ આમ ફૂલીને ફપટો થઈ જાય છે. આ શું સાચી વાત છે? હા કે ના? તો તમને આવું થવા પાછળનું રીઝન ખબર હશે? આ ડ્રાય ગ્રેપ છે અને હવે પાણીમાં પલાળેલી ગ્રેપ્સ એકદમ ફૂલી જાય છે, એનું શું રીઝન હશે? એ પણ એક ઓસ્મોસિસની પ્રોસેસ છે. ચાલો આ વસ્તુ સમજ પડી કેવી રીતે? તો હું બતાવું તમને. પહેલા તમે એ જુઓ, આ જે કન્ટેનર છે, કપ છે, એની અંદર આ કોણ છે? વોટર, એટલે કે સોલ્વેન્ટ. જ્યારે આ સૂકી દ્રાક્ષ હોય તો બેટા સૂકી દ્રાક્ષમાં શું હોય? અંદર બધા પાર્ટિકલ હોય એના. દ્રાક્ષનો જે આપણે કહીએ છીએ ને માવો, એ અંદર હોય કે ના હોય? હોય કે ન હોય બેટા? હોય. તો એના લીધે શું થાય છે? અંદરનું સાંદ્રતા વધુ છે, કન્સન્ટ્રેશન વધારે છે, અને બહાર પાણીનું કન્સન્ટ્રેશન ઓછું છે. અને આ જે છે તમારી ગ્રેપ્સ, એની જે દિવાલ છે તેમાં SPM હોય છે, સેમી પરમિએબલ મેમ્બ્રેન હોય. આ સેમી પરમિએબલ મેમ્બ્રેન શું કરે? પેલા પાણીને અંદર પ્રવેશવા દે ને, એટલે ગ્રેપ્સની અંદરની બાજુએ આ બહારથી શું જાય છે? પાણીનો ફ્લો જાય. અને પાણીનો ફ્લો જાય એટલે આ ગ્રેપ્સની અંદર બધું પાણી પણ આવી જાય અને એના પાર્ટિકલ જે હતા એ તો એના જ રહેશે, એટલે ગ્રેપ્સ ફૂલી જાય છે. બાળકો ખબર પડી આ ઓસ્મોસિસ? ધેટ ઇઝ કોલ્ડ ઓસ્મોસિસ. એક લોજિકલી, અને આ બહુ ઉત્તમ છે કે આ પ્રકારે તમે ખાધેલી જે દ્રાક્ષ છે એ કંઈક બહુ ઉત્તમ ગુણકારી હોય છે, કે જે પલાળેલી દ્રાક્ષ
એ આપણી હેલ્થ માટે પણ સારી. ચલો હવે એ જ રીતે તમને ખબર હશે, માલી જ્યારે ફૂલ વેચે છે, માલી જ્યારે ફૂલ વેચે છે ત્યારે એ શું કરે છે? તો ત્યારે એ ફૂલ ઉપર પાણી છાંટ કરે છે. અને તમને પણ ખબર છે કે જો તમારી પાસે ગુલાબનું ફૂલ હોય અને એને પાણીની અંદર રાખો તો થોડું કરમાયેલું ફૂલ પણ તાજું થઈ જાય. એનું કારણ પણ શું છે? ઓસ્મોસિસ છે. શાકભાજી વાળો પાણી છાંટ કરે. આપણે કેરેટ જોયું છે, ગાજર, એ કેરેટ થોડું ઓલ્ડ થઈ જાય, મતલબ કે 2-4 દિવસ જૂનું થઈ જાય એટલે આપણને ખબર છે આમ નબળું લાગે, ગરડું થઈ ગયું લાગે. જ્યારે તમે એને પાણીની અંદર નાખો એટલે પાછું એ તાજું થઈ જાય. મતલબ શું થાય છે? ત્યાં પણ ઓસ્મોસિસ થાય છે. તો જોયું તમે, સૂકી દ્રાક્ષ હોય, પછી બીજું શું કીધું આપણે? કેરેટ હોય, ગુલાબ હોય એટલે ફ્લાવર્સ હોય. આ ઉપરાંત તમે તમારું બ્લડ જોયું છે? બ્લડ લાલ કલરનું, આ બ્લડ સેલ છે. આ વેઇન છે પહેલા તો, અને આ શું છે? બ્લડ સેલ. અને બ્લડ સેલની અંદર લિક્વિડ હોય કે ના હોય? અને બહાર પણ લિક્વિડ હોય. સમજજો દોસ્તો. ભાઈ ખબર પડે છે? હા કે ના? હવે આ જે છે તે બ્લડ સેલ ને આપણે NaCl ખબર છે તમને? આ NaCl નું એક્વાયર્ડ સોલ્યુશન લીધેલું હોય સપોઝ, અને એમાંય બ્લડ સેલને તમે નાખો તો દોસ્તો શું થવાનું? આપણે એવું માનીએ છીએ કે આ NaCl નું જે સોલ્યુશન છે એ આ અંદરનું જે કોન્સન્ટ્રેશન છે, સેલની અંદરનું સાંદ્રતા છે એના કરતા કેવું છે? વધારે છે. તો શું થશે? આ સેલ સંકોચાઈ જાય. હા કે ના? હા કે નહીં? આ સેલ સંકોચાઈ જાય ભાઈ. યસ. અને એ સંકોચાઈ જાય એને પણ આપણે એમ કહીએ છીએ કે ઓસ્મોસિસ થયું, અંદરથી પાણી બહાર આવ્યું. જો આમાં શું થાય? અહીંયા બહાર સાંદ્રતા વધારે હોય, હા કે નહીં? એટલે અંદરથી પાણી બહાર આવે એટલે આ સેલ ચીમડાઈ જાય. જો એને આ સેલની અંદર જે કન્સન્ટ્રેશન છે એના કરતા શું કરીએ છીએ? ઓછા કન્સન્ટ્રેશન વાળા NaCl ના સોલ્યુશનમાં મૂકીએ તો શું થાય? તો પાણી બહારથી અંદર જાય. કોઈ શક છે દોસ્તો? તો સેલ વધારે ફૂલી જાય છે. આ ખ્યાલ આવ્યો બેટા? આવવો જોઈએ. તો આપણે જે ગ્લુકોઝની બોટલ આપણે સીધી નસમાં નાખીએ છીએ આમ ઇન્જેક્શન આપીને, યાદ છે ને? આ બાટલો ચડાયેલો હોય ને આપણે લેતા હોઈએ, તો એ બોટલ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એની અંદર બેટા કઈ નહીં, એક 0.9% W/V NaCl નું સોલ્યુશન ભરવામાં આવે છે. કેટલું સોલ્યુશન ભરવામાં આવે છે? 0.9%. સમજો બેટા, બહુ મસ્ત વર્ડ છે આ વસ્તુ જે છે. ચલો આટલે સુધી ક્લિયર થયું. હું નેક્સ્ટ પેજ પર જઉં એટલે આના વિશે તમને થોડું હાઇલાઇટ્સ આપું. તમે સ્ક્રીનશોટ્સ લઈ લો. ચાલો, તો તમને ખ્યાલ પણ આવી ગયો હશે કે આપણે જે કહેવા માંગીએ છીએ તે શું છે તે. હવે બેટા હું નેક્સ્ટ પેજ પર જઈ રહ્યો છું. આ વેઇનની અંદર આ આપણા બ્લડનો લિક્વિડ પણ હોય, બ્લડના સેલ પણ હોય, હા કે ના? હોય કે નહીં?
એ કયા સેલ કહેવાય છે ને વ્હાઇટ સેલ ને બ્લેક સેલ ને રેડ સેલ ને બધું હોય ને, તો આની અંદર લિક્વિડ હોય. ઇન્જેક્શન થી આપણને બોટલ ચડાવવામાં આવે તો 0.9% W/V NaCl નું સોલ્યુશન એ એની અંદર ભરવામાં આવે, જે શું કરે છે સમજો. હવે એક વર્ડ નવો આવે છે, આઇસોઓસ્મોટિક. આઇસોઓસ્મોટિક નો શું મતલબ થાય? અભિસરણ, અભિસારી, એનો મતલબ એમ થાય અભિસરણ દબાણ સરખા હોય તેવા. બેટા મતલબ ઓસ્મોટિક પ્રેશર સેમ હોય તેવા જ્યારે સોલ્યુશનની વાત કરીએ બંનેની, તો એવા સોલ્યુશન્સને શું કહેવાય? આઇસોઓસ્મોટિક કહેવાય છે. સમઅભિસારી કહેવાય, જેના અભિસરણ દબાણ કેવા હોય? સરખા હોય. કોઈ શક? નો શક. તો હવે હું જે તમને કહેવા ઈચ્છું છું તે શું છે? આઇસોઓસ્મોટિક સમઅભિસારી શું છે? જોજો બેટા, 0.9% બે શબ્દ. હવે નવો શબ્દ આવ્યો, નવો વર્ડ આઇસોઓસ્મોટિક નો મતલબ શું? સપોઝ હું એની વાત કરું NaCl ની, એનું અને આ બ્લડ ની અંદરનું સોલ્યુશન જે છે તે બંને એકબીજાના આઇસોઓસ્મોટિક છે. એથી આપણે જ્યારે આવો બોટલ આપણે ચડાયો પેશન્ટને, એક બોટલ, બે બોટલ, રોજની 4 બોટલ પણ ચડાવતા હોય તો પણ એના બ્લડ ની અંદર જે સેલ છે એમાંથી લિક્વિડ બહાર નથી આવી જતું કે લિક્વિડ અંદર નથી જતું રહેતું. મતલબ એમાં ઓસ્મોસિસ નથી થતું. એનું રીઝન શું છે? કે જ્યારે બંને સોલ્યુશનના ઓસ્મોટિક પ્રેશર સમાન હોય, ઓસ્મોટિક પ્રેશર એટલે અભિસરણ દબાણ સરખા હોય, તો એને જે ઓસ્મોસિસની ઇફેક્ટ છે એ બંને એકબીજાની ઝીરો કરી દે, જેથી આવું થતું નથી. એટલે આઇસોઓસ્મોટિક કોણ છે? તો આમાં આવે છે fluid of blood cell and 0.9% W/V NaCl. ચાલેગા? આ બંને શું છે? આપણે એમ કહી શકીએ રક્તકણ અથવા રક્તકોષ કણનું પ્રવાહી અને 0.9% કદથી વજન કદથી ટકાવારી ધરાવતું NaCl નું દ્રાવણ, એ બંને એકબીજાના સમઅભિસારી છે, આઇસોઓસ્મોટિક છે. કોઈ શક છે? નથી ને? હવે બીજો એક વર્ડ સુંદર મજાનો આપું છું, હાઇપરટોનિક, અને બીજો શબ્દ આવશે હાઇપોટોનિક. ચાલો, બીજો એક શબ્દ છે હાઇપરટોનિક અને હાઇપોટોનિક. કોને કહેવાય? આ વર્ડની સમજૂતી તમને હું આપું છું. જ્યારે આપણે આપણા બ્લડ સેલની અંદર જે લિક્વિડ છે, બ્લડ સેલની અંદર જે લિક્વિડ છે એ તો એનું જ રહેવાનું, એ બદલાવાનું નથી. પણ તમે મોર ધેન 0.9% W/V aqueous NaCl is used, then what happen? જ્યારે તમે 0.9% W/V જે સોલ્યુશન છે એનાથી વધારે સાંદ્રતા વાળું દ્રાવણ લેશો NaCl નું, અને હવે બ્લડ ની અંદર તમે પસાર કરશો, મતલબ બ્લડમાં જવા દેશો, તો શું થવાનું? Flow of solvent. What happen? Flow of solvent. What happen? Out of cell. સાચી વાત છે? મતલબ હવે ગુજરાતીમાં બોલું છું, જ્યારે તમે 0.9% W/V NaCl નું સોલ્યુશન થી
વધુ સાંદ્રતા વાળું દ્રાવણ લેશો તો દ્રાવકનો જે પ્રવાહ છે એ કોષની અંદરથી બહાર આવશે. આમ જુઓ, બહાર આવશે બેટા. આ અંદરથી બહાર આવે એટલે કોષ બિચારો ચીમડાઈ જાય છે, એમ કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? કોષ શ્રિંક થાય છે એમ કહેવાય અંગ્રેજીમાં. અને આપણે એમ કહીએ છીએ, અંગ્રેજીમાં વર્ડ છે શ્રિંક થવું, એને ગુજરાતીમાં એને કહેવાય સંકોચાઈ જવું. એટલે સાંદ્રતા વધારે થઈ ને. ઓસ્મોટિક પ્રેશરમાં જેટલી સાંદ્રતા જોઈએ છે, આઇસોઓસ્મોટિકમાં ફ્લુઇડ, આઇસોઓસ્મોટિકમાં તેનાથી વધારે જોઈએ છે ને આપણને. વધારે જો લઈશું તો આવું થાય. અને જો એનાથી less than 0.5% W/V aqueous NaCl is used, what happen? Flow of solvent inside the cell goes to inside the cell. મતલબ હવે જ્યારે તમે કન્સન્ટ્રેશન બહારનું ઓછું હોય તો તમને તો ખબર, ઓછી કન્સન્ટ્રેશનથી, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા વાળા સોલ્યુશન બાજુ જાય એટલે કોષ તમારો જે છે એ ફૂલીને પરપોટા જેવો થઈ જાય, સ્વેલ થયું એમ કહેવાય. આટલે સુધી ખબર પડે છે? 0.9% થી વધારે લેશો તો હાઈપર અને 0.9 થી ઓછું લેશો તો હાઈપો. કોઈ શક નથી દોસ્તો. અરે ભાઈ, ખ્યાલ આવ્યો બેટા? યસ. હવે એક આવે છે रिवर्स ऑस्मोसिस. नाम तो सुना ही होगा. RO. હવે તમે એટલું તો જોયું ને. ફરીથી ફટાફટ હું એનું રિવિઝન કરાવું. આ એક બીકર છે. આ તમારી પાસે એક SPM પડદો છે. આ લેસ કન્સન્ટ્રેશન વાળું સોલ્યુશન છે અને આ રાઈટ સાઈડનું જે છે એ વધારે સાંદ્રતા વાળું દ્રાવણ છે. અને એ તમે જોવું હોય તો આમ પણ જોઈ શકો. ઓછા ટપકા, ઘણા ટપકા. ઓકે બેટા? તો આ વધારે કન્સન્ટ્રેશન. આ જ્યારે લિક્વિડ આમથી આમ જાય છે, આ લિક્વિડ આમથી આમ જાય તો આ ફ્લો ને કહેવાય ઓસ્મોસિસ. ઓકે બેટા? હે ને? અને આ ઓસ્મોસિસ ને સ્ટોપ કરવા માટે જે પ્રેશર આપવું પડે એને કહેવાય શું દોસ્તો? ઓસ્મોટિક પ્રેશર. ખબર પડી? એટલે આ સ્ટોપ થાય. પણ બેટા હજુ જોજો, હજુ એક વસ્તુ જુઓ. આ પાઈ જેટલું પ્રેશર આપો તો શું થાય? ઓસ્મોસિસ અટકે. ઓસ્મોસિસ શું થાય? અટકે. પણ હજુ પાઈ પ્લસ પી જેટલું બીજું વધારાનું પ્રેશર આપવું, એક્સેસ પ્રેશર ધેન પાઈ, તો શું થવાનું? કોઈ કહેશે મને? જો હું આ પાઈ જેટલું આપી રાખું તો એ સ્ટોપ કરે છે અને પાઈ થી થોડું વધારે આપું તો શું થવાનું? બધા પાછા ભાગશે આમ. એટલે જુઓ બેટા, ઓસ્મોસિસ નું રિવર્સ થયું. તો રિવર્સ થયું, આથી અને રિવર્સ ઓસ્મોસિસ કહેવાય. દોસ્તો, આ રિવર્સ ઓસ્મોસિસની પ્રોસેસ તમે ઘરે પણ આપણે યુઝ કરીએ છીએ. મોટા પાયે આપણી સ્કૂલમાં પણ છે અને બહુ મોટા પાયે દરિયાના પાણીને શુદ્ધ કરવાનો જે પ્લાન્ટ છે, સેલિનેશન, એમાં પણ આ જ પ્રોસેસ યુઝ થાય છે. હું તમને સમજાવું કેવી રીતે. જુઓ, આ SPM, આ પડદો, મેથડ તો આ જ છે ને, કાંઈ છે નહીં.
આ છે બેટા દરિયાનું પાણી. હવે મને એમ કહો, સાદું પાણી અને દરિયાના પાણી આ બંનેમાં કન્સન્ટ્રેશન કોનું વધારે હોય? સોલ્ટ્સ વધારે શેમાં હોય? ક્ષારો. તો એ દરિયાના પાણીમાં હોય. અને એ દરિયાના પાણીમાં હોય એટલે તમને તો ખબર છે કે ફ્લો કઈ બાજુ જાય? નેચરલી પ્રવાહ કઈ બાજુ જશે? યસ સર, આમ જવાનું. આ પ્રોસેસને તમે શું કહો છો? ઓસ્મોસિસ. કેટલા જણા વાત સમજ પડે છે? અને જ્યારે આને હું આમ કરીને પ્રેશર આપું અહીંયાથી અને પેલી ઓસ્મોસિસની પ્રેશરને સ્ટોપ કરું એટલે આને કહેવાય છે ઓસ્મોટિક પ્રેશર. અપાઈ આપ્યું જોજો. એટલે આ તો શું થાય છે? સારું પાણી જે પ્યોર વોટર હતું એ ગંદુ થતું હતું ને. નેચરલી જ્યારે આ એસપીએમ મૂકો વચ્ચે તો સારું પાણી પણ સોલ્ટી બની જતું હતું. પણ એની અંદર પ્રેશર આપણે એટલું બધું આપ્યું પી જેટલું વધારાનું કે જેથી આ વોટર પાછું રિવર્સ આવવા માંડ્યું. તો રિવર્સ આવ્યું ત્યારે સોલ્ટ નો આવ્યા, ઓનલી પાણી આવ્યું. તો જુઓ આ બાજુ શું ભરાવા માંડ્યું? પ્યોર વોટર આવ્યું કે ના આવ્યું? અને બસ આ જ પ્રોસેસથી આપણે દરિયાના પાણીને પણ શુદ્ધ કરીએ છીએ. એ પ્રોસેસ ચાલુ છે. આપણે ઘરે પણ આરો યુઝ કરીએ છીએ તો એમાં તો પ્રોસેસ થાય છે. નવું શું થાય છે? યાદ આવી ગયું? સમજ પડી ગઈ દોસ્તો? તો આ રિવર્સ ઓસ્મોસિસ છે. કોઈ તકલીફ ન હોવી જોઈએ. ચલો, ક્લિયર છે? હવે જ્યારે આ બધું ક્લિયર થાય એટલે મારે તમને એક ઓસ્મોસિસની પ્રોસેસ માટેનું ફોર્મ્યુલા આપવાનું મન થાય છે. જો તમારી ઈચ્છા હોય તો હું તમને તે ફોર્મ્યુલા આપી દઉં. આપું દોસ્તો? चलो ये लिख लिया, स्क्रीनशॉट ले लेना. ओके, जुओ बेटा, जो तमारा सोल्यूशन નું કન્સન્ટ્રેશન, સોલ્યુશન જે છે ને એનું કન્સન્ટ્રેશન C હોય એટલે સાંદ્રતા C હોય અને તાપમાન જે છે એ T હોય તો અભિસરણ દબાણ પાઈ બરાબર CRT. પાઈ બરાબર શું ફોર્મ્યુલા છે? CRT. ચલો, કદાચ તમને આ બધું હાર્ડ લાગતું હોય તો આઈડિયલ ગેસ ઇક્વેશન ખબર છે? આદર્શ વાયુ સમીકરણ કયું છે સર? PV બરાબર nRT. યાદ છે? આ P એટલે પ્રેશર અને જો હું અહીંયા ઓસ્મોટિક પ્રેશર લઉં તો પાઈ V બરાબર nRT મૂકી શકું? તો મને એમ કહો પાઈ બરાબર N/VRT. बच्चा लोग आ आदर्श वायु समीकरण में P એટલે દબાણ છે અને V એટલે અભિસરણ દબાણ છે. આ ઓનલી પ્રેશર છે, આ ઓસ્મોટિક પ્રેશર છે. એટલે એ બંનેને આપણે સરખાવી દીધા એટલે આ P બરાબર પાઈ લીધું. તો પાઈ બરાબર N/V મોલ પર લિટર વોલ્યુમ, તો એ કહેવાય CRT. તો બેટા આ ફોર્મ્યુલા તમને જો હું કહું તો તમને આવડે? અહીંયા પણ જુઓ, પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/MV થાય. આવું શું કર્યું મેં અહીંયા? N બરાબર W/M મૂક્યા. યસ સર. તો M ને જ્યારે તમારે એમ પૂછ્યું હોય કે તમને M ખબર નથી તો M ને સૂત્રનો કરતા બનાવો તો આ સૂત્ર થાય. એટલે તમારે આ 1, આ 2 અને આ 3 જ ફોર્મ્યુલા યાદ રાખવાના થાય. બસ આટલું છે આમાં ઓસ્મોસિસમાં. એક એક્ઝામ્પલ હું તમને બતાવું. જુઓ,
કેટલું ઈઝી હોય છે તે. ઓકે, એક્ઝામ્પલ નંબર 2.11. 200 centimeter cube of an aqueous solution of the protein contain. બેટા આ શું આપ્યું છે? 200 centimeter cube. કોઈ કહેશે મને? વોલ્યુમ, કદ. ચલો, ઓફ ધ સોલ્યુશન આટલા ગ્રામ ઓફ ધ પ્રોટીન. પ્રોટીન નું ગ્રામ એટલે કે W ગ્રામ. હવે બેટા આ તો પ્રોટીન લીધો છે અને પ્રોટીન એક તો પોલિમર છે, યાદ છે ને? એનો મોલેક્યુલર માસ બહુ મુશ્કેલીથી મળે આપણને, એમ લાગે. ચાલો, ધ ઓસ્મોટિક પ્રેશર ઓફ સચ સોલ્યુશન એટ 300 કેલ્વિન ટેમ્પરેચર 300 કેલ્વિન ટેમ્પરેચર એટ ઇઝ ફાઉન્ડ ટુ બી, મતલબ શું આપ્યું છે તમને? પાઈ 2.57 into 10⁻³ bar. Calculate the molar mass of protein. તો આ કયું ફોર્મ્યુલા યુઝ કરવાનું? આ દેખાય છે તમને સામે? ચલો, R ની વેલ્યુ કઈ લેશો દોસ્તો? 0.083 bar into liter per mole into Kelvin. ચલો, જો આ ફોર્મ્યુલા લેવું હોય તો બાર તો છે, લીટર નથી, મોલ બી આવી જશે. લીટરમાં કન્વર્ટ કરવા માટે તમારી પાસે વોલ્યુમ છે, હે? કેટલા લીટર થશે એ કહેશો મને? 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર. સમજી લેજો, 1000 સેન્ટીમીટર ક્યુબ લીટર આવું થાય છે. તો તમારી પાસે તો કેટલું છે? 200, તો 0.2 લીટર થાય કે ના થાય? આ એક યાદ રાખવાનું છે, તમને ખ્યાલ ન આવતો હોય તો. હવે આની અંદર M ઇઝ ઇક્વલ ટુ W એટલે કેટલા? 1.26 0.083 300 અપોન પાઈ કેટલા છે? અને વોલ્યુમ 0.2. चलो, कैलकुलेटर है बेटा, उठाओ कैलकुलेटर और आंसर दे दो मुझे. जल्दी. નથી આવડતું? ચલો, તો આપણો આન્સર આવે છે 61,022. આ એમ આવ્યો, એનો યુનિટ થાય ગ્રામ પર મોલ. આટલો આવે છે દોસ્તો? કેમ હાવ આમ નિષ્ક્રિય થઈ ગયા છો તમે બધા? પેલા ના ચાલે ને આવું? યસ યસ, ચલો ઓકે. તો કોમન છે બેટા. તો હવે હું તમને હવે એક્ઝામ્પલ આપું ઘરેથી કરવા. દેખો, બહુ મસ્ત સવાલ છે. ઇન્ટેક્સ 2.92 2.12. હું તમને હીટ આપી દઉં. હીટ આપું? તમારા આની અંદર ચારે ફોર્મ્યુલા યુઝ થશે ભાઈ. આમાં તમારા કેટલા ફોર્મ્યુલા યુઝ થશે? ઓલ, બધા જ ચારે ચાર ફોર્મ્યુલા યુઝ થશે. શેની અંદર? આ ચાર એક્ઝામ્પલમાં. હા, કયા કયા ચાર ફોર્મ્યુલા તે હું તમને કહી દઉં. પહેલું બેટા, વેપર પ્રેશર વાળું એક આ ફોર્મ્યુલા હતું, P10 - P1 upon P10 is equal to x2. યાદ આવ્યું? બીજું ફોર્મ્યુલા હતું બોઇલિંગ પોઈન્ટ વાળું, ડેલ્ટા TB
is equal to what? Kb into W2 into 1000 upon M2 into W1 in ગ્રામ. ચાલો પછી આવતું હતું FP, ડેલ્ટા TF is equal to KF into W2 into 1000 upon M2 into W1 of ગ્રામ. બીજું પણ એક TB વાળું ફોર્મ્યુલા હતું, ડેલ્ટા TB is equal to TB minus T0B અને ડેલ્ટા TF બરાબર T0F minus TF અને ઓસ્મોટિક પ્રેશર વાળું એક મસ્ત ફોર્મ્યુલા આવ્યું, પાઈ બરાબર WRT upon MV. દરેકમાં આ દરેકની અંદર તમને ક્વેશ્ચન રીડ કરશો ને બેટા, તો ક્યાંક ને ક્યાંક તમને મોલર માસ શોધવાનો કીધો હોય કે માસ શોધવાનો કીધો હોય તો તમે એ શોધી શકશો. આટલા ફોર્મ્યુલા તમે ભણ્યા છો ને બેટા. હજુ વેપર પ્રેશર વાળો એક ફોર્મ્યુલા બી ભણ્યા છો, યાદ હોય તો P total P10 into x1 P20 into x2 અને પેલું હતું PA is equal to P total into YA. યાદ આવ્યું સંતુલન વાળું? તો આટલા ફોર્મ્યુલા તમારા તમે ભણ્યા આ ચેપ્ટરની અંદર, મેઇન ફોર્મ્યુલાસ. કોઈ શક ના હોય તો આપણે આગળ વધીએ. ઓકે, ડન. હા, હવે એક મસ્ત વાત આવે છે, એબનોર્મલ મોલેક્યુલર માસ. તમે એબનોર્મલ શબ્દ સાંભળ્યો છે કે? જેને ગુજરાતીમાં કહેવાય અસામાન્ય આણવીય દળ. હે ભાઈ, મોલર દળ, આણવીય દળ. ચાલો, કોઈ પણ વસ્તુ સામાન્ય ને અસામાન્ય કેમ કહેવામાં આવે છે એનું રીઝન હું તમને આપું. એનું રીઝન આપું. સપોઝ હું એમ કહું તમને, જોજો બેટા, બે વસ્તુ અહીંયા આગળ થવાની છે. આ એક બીકર છે અને આ બીજું બીકર છે. બંનેમાં અલગ અલગ પ્રોસેસ થવાની છે. આની અંદર આપણે વોટર લીધું H2O, એમાં આપણે નાખીએ છીએ NaCl. સમજો શું નાખીએ છીએ? NaCl. NaCl નો મોલેક્યુલર માસ કેટલો? 23 plus 35 58.5. કેટલા જણા સ્વીકારે છે? મોલેક્યુલર માસ ઓફ NaCl is this. બધાને ખબર છે આમાં કઈ નોર્મલ છે. આ નોર્મલ મોલેક્યુલર માસ કહેવાય. સમજો, આ કયો મોલેક્યુલર માસ કહેવાય? નોર્મલ મોલેક્યુલર માસ. હવે જોજો અહીંયા, આ મેં બેન્ઝીન લીધું. શું લીધું? બેન્ઝીન એટલે C6H6. લિક્વિડ હોય બેન્ઝીન, ના ખબર હોય તો કહી દઉં. એની અંદર આપણે નાખીએ છીએ CH3COOH. શું નાખીએ છીએ? એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. આનો મોલેક્યુલર માસ કેટલો? 12 દુ 24 ને 4 28 ને 16 દુ 32, 28 નું 32, આઈ થિંક ઇટ્સ 60. કેટલા જણા માને છે આ વાતને? હા, બહુ મસ્ત વાત હવે શરૂ થશે. આ બધા નોર્મલ મોલેક્યુલર માસ છે, આણવીય દળ છે, મતલબ સામાન્ય આણવીય દળ. જ્યારે હું NaCl ને પાણીની અંદર નાખું, સોરી, તો આપણને શું મળશે? બેટા, સોલ્યુશનમાં પડ્યા પછી Na+ અને Cl- સેપરેટ થઈ જાય છે.
કેટલા જણા માને છે આ વાતને? તો આને ગુજરાતીમાં કહેવાય વિયોજન. સાચી વાત છે? વિયોજન થવું એટલે છૂટા પડવું, એને ઇંગ્લિશમાં કહેવાય ડિસોસિએશન. डिसएसोसिएशन. कुछ समझ में आया? एसोसिएशन मतलब इकट्ठा होना, डिसएसोसिएशन मतलब अलग होना. આવું થાય છે. હવે જ્યારે હવે સાંભળજો એકદમ વસ્તુ વાત. હવે તમે એકચ્યુઅલ આ વર્ડ ઉપર જઈ રહ્યા છો, એબનોર્મલ અથવા અસામાન્ય. હવે હું NaCl નો મોલેક્યુલર માસ અંદર શોધવા જાઉં તો મને એકલા Na નો મળે છે અને એકલા Cl નો અલગ અલગ મળે. તો એ મોલેક્યુલર માસ જે પહેલા હતો એનાથી કેવો મળશે? મને લેસ મળશે. એ પછી મને NaCl આખો તો કદી મળવાનો જ નથી, કારણ કે ડિસોસિએશન થઈ ગયું, વિયોજન થઈ ગયું, એટલે આખો NaCl ના મોલેક્યુલનો માસ મને મળતો નથી. એટલે આ ટાઈપનો મોલેક્યુલર માસ એ કેવો કહેવાય? એબનોર્મલ કહેવાય. હા, મોલેક્યુલર માસ. કારણ કે મને જો NaCl નો શોધવા જવું તો મારે એકલો Na શોધવો પડે અને એકલો Cl મળે, સેપરેટ મળશે. એટલે that mass molecular mass is called abnormal molecular mass. એટલે એને કહેવાય છે અસામાન્ય આણ્વીય દળ. હવે અહીંયા જુઓ, એસિટિક એસિડમાં શું થાય છે? આ કોણ છે? CH3COOH. જ્યારે તમે CH3COOH ને પાણીની અંદર નાખો છો ત્યારે એ લોકો પણ શું આપે છે તમને? આવી રીતે ડાઈમર બનાવે છે. અને એ તમને ખબર છે દ્વિઅણુ. આવું ક્યાંક તો જોયું છે તમે. એટલે એનો જ્યારે હવે હું આની અંદરનો મોલેક્યુલર માસ ફાઇન્ડ કરું, વિચારજો આ નોર્મલ છે તો આ મોલેક્યુલર માસ મને 60 મળે કે 120 મળે? યસ સર, 120 મળે છે. ડબલ જેવો મળી જાય છે. એનો મતલબ શું થયો? કે આમાં એસોસિએશન થયું, સુયોજન થયું. શું થયું? સુયોજન, એસોસિએશન. ચાલો બેટા, હું તમને એમ કહું, હવે અહીંયા આગળ હું તમને એક વસ્તુ પૂછવા માંગુ છું, તમે જો તૈયાર હોય તો. આ જે તમારું પહેલું NaCl વાળું સોલ્યુશન છે તેમાં આપણે શું કહી શકીએ? એબનોર્મલ molecular mass is less than normal molecular mass. આ વાત સાચી છે? એટલે કે અસામાન્ય આણ્વીય દળ ઇઝ લેસ ધેન સામાન્ય આણ્વીય દળ. લખી નાખજો, એની નીચે લખજો તમે. પહેલા બીકરની નીચે લખો અસામાન્ય આણ્વીય દળ ઇઝ લેસ ધેન સામાન્ય આણ્વીય દળ. અને આમાં શું લખાય? એનાથી બિલકુલ ઉલટું. આ ફોર્મ્યુલાની રીતે જ લખવાનું. એમાં એ લખો આમાં એબનોર્મલ molecular mass is greater than normal molecular mass. આ કોના માટે છે? તો આ બીકર માટેની વાત કરું છું, સેકન્ડ વાળા. અને એમાં કોઈ ડાઉટ હોય તો તમે મને કહી શકશો દોસ્તો. છે કોઈ શક, ડાઉટ? નથી તો બહુ સરસ વાત કહેવાય. તમને ડાઉટ ના જ હોવો જોઈએ. અને હવે હું તમને એક નવો આ મોલેક્યુલર માસ જે એબનોર્મલ અને નોર્મલ મળે છે એના આધારે એક નવો ફેક્ટર તમારે સમજવાનો છે, જેનું નામ છે દોસ્તો વોન્ટ હોફ ફેક્ટર. એક સાયન્ટિસ્ટ જેનું નામ છે વોન્ટ હોફ, એને આપેલો ફેક્ટર છે એટલે એનું નામ પડી ગયું છે વોન્ટ હોફ. એનો સિમ્બોલ થઈ જાય છે I. શું સિમ્બોલ થાય છે? સ્મોલ I.
1 half factor I is equal to એક ફોર્મ્યુલા છે બેટા, નોર્મલ મોલેક્યુલર માસ અપોન એબનોર્મલ મોલેક્યુલર માસ. આ યાદ રાખશો તમે? હે? ફોર ડિસોસિએશન એટલે કે વિયોજન માટે. બેટા ડિસોસિએશન વખતે તમને તો ખબર પડી ગઈ છે ને, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ આઈ? ગ્રેટર ધેન મૂકું કે લેસ ધેન મૂકું? નહીં, સોરી, 0 નહીં. અહીંયા હું ગ્રેટર ધેન મૂકું કે લેસ ધેન મૂકું? બોલો દોસ્તો. હજુ કોઈને ખ્યાલ નથી એવું લાગે છે. તમે એના આગળના પેલા ફિગરની નીચે એનો એક ઓર્ડર લખ્યો, ગ્રેટર ધેન લેસ ધેન. આ બંનેમાં મોટું કોણ છે, નોર્મલ કે એબ નોર્મલ? નોર્મલ એ મોટું છે ને એબ નોર્મલ પડ્યા પછી તો ઓછું થઈ જાય છે. તો બેટા અંશ મોટો હોય ને છેદ નાનો હોય તો શું થાય? વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન 1. અને એસોસિએશન માટે મતલબ સંયોજન, કયો શબ્દ વાપર્યો આપણે? સુયોજન. I is less than 1. चलो, ओके. Dissociation or association not occur. ત્રીજું બીકર તો બનાવવાનું ભૂલી જ ગયો હું. ત્રીજું બીકર બનાવવાનું હું ભૂલી ગયો નથી દોસ્તો. હું તમને એ બતાવી દઉં. ચાલો, સપોઝ આની અંદર હું નાખું છું બેટા ગ્લુકોઝ C6H12O6, તો પડે છે આખો ગ્લુકોઝ જ. તો અહીંયા એનો મોલેક્યુલર માસ 180 હતો, અહીંયા પણ 180 જ છે. તો શું થવાનું? આ I is equal to 1. તો ડિસોસિએશન ક્યાં થાય, એસોસિએશન ક્યાં થાય તે તમને ખ્યાલ આવી જશે. કે નહીં આવે? સુયોજન કે વિયોજન થતું ના હોય. હવે ભાઈ એક્ઝામ્પલ તમને હું આપી દઉં. આવું શેમાં બને? ગ્લુકોઝ, યુરિયા, સુક્રોઝ વગેરે. અને આ ડિસોસિએશન શેમાં થાય? NaCl, KCl, પછી FeCl3, NaOH, HCl એટસેટ્રા. મતલબ શું થયું આમાં? કેમ આવું થાય? કે જે સબસ્ટન્સ પડ્યા પછી આયોનાઇઝ થાય, છૂટો પાડે, તો એ બધા શું કહેવાય? યસ. અને સુયોજન ક્યાં થાય છે જનરલી? એસિટિક એસિડ નહીં, C6H5OH ફિનોલ, C6H5COOH બેન્ઝોઇક એસિડ એટસેટ્રા. આ બધા ડાયમર બનાવે છે, દ્વિઅણુ બનાવે છે. આ નોર્મલ એક્ઝામ્પલ મેં તમને આપ્યા. આ ઉપરનામાં હજુ પણ જોજો, MgSO4, પછી આવે K2SO4, આવે કે ના આવે? આવા બધા સોલ્ટ્સ જે છે બધા જ
ક્ષારો જે છે એ બધા ડિસોસિએશન કરે છે, વિયોજન કરે છે. આથી એના બધા ઉદાહરણ એમાં આવશે. આલ્કોહોલ ડાયમર નથી બનાવતો. ચલો હવે હું તમને એવું કહું છું, આ આખા ચેપ્ટરમાં આ 4 સૂત્રો હતા કે નહીં, આપણા 4 ફોર્મ્યુલા આપણે ભણ્યા ને, વીપી, એમપી, એફપી, ઓપી. તો આટલા 4 ફોર્મ્યુલાની અંદર તમારે વોન્ટ ઓફ ફેક્ટર એડ કરવો પડશે. કેમ? કારણ કે આઈનું એક બીજું ફોર્મ્યુલા પણ છે, ઓબ્ઝર્વ કોલિગેટિવ પ્રોપર્ટી. upon calculated ખબર પડે છે? ચલો હવે આનો મિનિંગ શું થાય? એક જ સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. એક ફોર્મ્યુલા તમે જોયું. અચ્છા, એ કોલિગેટિવ પ્રોપર્ટી શું છે? ગુજરાતીમાં એને કહેવાય સંખ્યાત્મક ગુણધર્મ. કયા ગુણધર્મ? સંખ્યાત્મક ગુણધર્મ. બહુ અગત્યનો ટોપિક છે આ. સાહેબ ચેપ્ટર પૂરું થઈ ગયું, તમે અગત્યનો ટોપિક ભણાવો છો, તો જે ભણી ગયા છો ને એમાંથી જ આપણે શોધવાનો છે. હવે સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું હું તમને કહું. પદાર્થના જે ગુણધર્મ તેની સંખ્યા પર આધાર રાખે છે, તેની એટલે તેની ઘટક કણોની, તેના ઘટક કણોની સંખ્યા પર. ઇંગ્લિશમાં હું કહું છું, જોજો દોસ્તો, the property which depends on the number of particles of that substance, that is called a colligative property. The properties depend on number of the particle of that substance is called a colligative property. ઓકે, આ ડેફિનેશન આવી ગયું. એનો પ્રોપર્ટી પહેલી લખું હું અહીંયા, તમે પણ લખશો. કઈ પ્રોપર્ટી છે તે? પહેલી પ્રોપર્ટી ડિક્રીઝ ઇન વેપર પ્રેશર. તમે મને એમ કહો, સમજો દોસ્તો, when pure solvent convert into solution, જ્યારે તમારું સોલ્વેન્ટ સોલ્યુશન બને ત્યારે આવું થાય છે દોસ્તો. આ આટલે સુધીનો તમે સારાંશ છે આખો. એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. ગુજરાતીમાં બોલું? હા. બાષ્પ દબાણમાં થતો ઘટાડો પહેલું. નંબર 2, ઉત્કલન બિંદુમાં થતો વધારો. નંબર 3, ઠારણ બિંદુમાં થતો ઘટાડો. નંબર 4,
ચેન્જ ઇન ઓસ્મોટિક પ્રેશર એટલે કે અભિસરણ દબાણમાં થતો ફેરફાર. આ ચાર જે છે એ તમારા કોલિગેટિવ પ્રોપર્ટી છે. ઓબ્ઝર્વડ એટલે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને કેલ્ક્યુલેટેડ એટલે ગણતરી કરેલા સંખ્યાત્મક ગુણધર્મો. આ બે શબ્દો આવે છે. અચ્છા, અહીંયા સંખ્યાનો ફેરફાર આવે છે. પ્યોર સોલ્વેન્ટ હોય અને સોલ્યુશન બને તો સંખ્યા વધી. બીજું મેં તમને એક કીધું હતું કે 1 ચમચી ખાંડ નાખો અને 2 ચમચી ખાંડ નાખો તો સંખ્યા ઓર વધી જાય. ત્યારે આ બધી પ્રોપર્ટીમાં આ જ પ્રકારનો ફેરફાર આવે છે. કોઈ શક છે દોસ્તો? ગુજરાતી મીડિયમ વાળા બેટા આ ફોર્મ્યુલાને ગુજરાતીમાં લખી નાખશે. લખ્યું છે? ગુડ. અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા યસ. એટલા માટે વન ઓફ ફેક્ટર આપણે આની અંદર ઉમેરવો જરૂરી છે કે ભાઈ પહેલું ફોર્મ્યુલા હતું P10 માઇનસ P1 અપોન P10 I ઇન્ટુ x2. બીજું ફોર્મ્યુલા હતું ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KB ઇન્ટુ M. ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ M અને પાઈ બરાબર ICRT. તો બધામાં વન ઓફ ફેક્ટર જ એડ કર્યો, ફોર્મ્યુલા બદલાયું નથી. વેલ્યુ ઓફ I. જ્યારે ડિસોસિએશન થાય મતલબ કે એનું મૂલ્ય વિયોજન દરમિયાન. જુઓ બેટા, NaCl હોય તો એક Na પ્લસ અને બીજો Cl માઇનસ, એ ધ્યાન રાખશો. 1 અને 1 એટલે ટોટલ 2 થાય. KCl હોય તો K પ્લસ Cl માઇનસ એટલે પણ શું થાય? 2. મતલબ 1 NaCl પાણીમાં નાખો તો 2 આયનો તમને આપે છે. મેગ્નેશિયમ સલ્ફેટ શું આપે? Mg અને S. ઘણા તો આને છૂટો પાડશે, એને છૂટો ન પાડતા, નહીં તો મરી ગયા. એ પણ 2 આપે. K2SO4 કેટલા આયનો આપે? K2SO4 કેટલા આયન આપે? 3. તો કેવી રીતે 3? 2K પ્લસ SO4 માઇનસ 2. તો 2K ના 1 SO4 નો એટલે 3 આપે. ચલો બાળકો, ખબર પડે છે? પણ આવું ક્યારે થાય? 100% ડિસોસિએશન થાય તો જ. હવે એ ડિસોસિએશનમાં તમારી પાસે બુકની અંદર એક ટેબલ આપ્યું છે, જુઓ. દેખાય છે તમને ટેબલ? હે? આ ટેબલમાં તમને પહેલું આપ્યું છે સોલ્ટ્સ, છે ને? ક્ષારો છે બેટા? અને પછી એના I ના મૂલ્યો આપેલા છે, જુઓ. છે ને? 0.1 મોલલ. આ એકવાર MCQ પૂછાય તો, એટલે મારે તમને બતાવવું પડે કે 0.1 મોલલ ની અંદર જો પૂછવામાં આવે તો શું કહેવાશે? એનું I નું મૂલ્ય 1.87 છે. પછી 0.01 માં કેટલું થયું? 1.94. 0.001 મોલલ માં કેટલું થયું? 0.97. તો શું કહેવા માંગે છે આ? આપણે એમ કહી શકીએ છીએ સાંદ્રતા ઘટે I નું મૂલ્ય વધે છે, હે ને? પણ જો 1.97 પણ 2 નથી થયું,
હવે ટુ ક્યારે કે છે કમ્પ્લીટ ડિસોસિએશન થાય, સંપૂર્ણ આયનીકરણ થાય તો તમને આટલા આયનો મળે 2. પરફેક્ટ છે. પણ જો થોડી વેલ્યુ નજીકની આવે છે, આ તો ખાલી એમસીક્યુ પર્પઝ પર છે, બાકી તમારે એક્ઝામ્પલ ની અંદર તો સીધો આયન જ લેવો પડશે. If concentration is decreased, value of I is increased for salts. મિત્રો હવે છેલ્લે 2 ફોર્મ્યુલા હું તમને આપું અને પછી આપણે આટલે પૂરું કરીએ છીએ. કાલે થોડાક એક્ઝામ્પલ સરસ રીતે કરી અને આપણે આ ચેપ્ટરને બાય બાય કહીશું. 2 ફોર્મ્યુલા આપું છું. वियोजन अंश, डिग्री ऑफ डिसोसिएशन, એને આપણે આઈ થિંક આલ્ફા કહેતા હતા, યાદ છે? अल्फा इज इक्वल टू I -1 अपॉन n-1. याद રાખશો બેટા? I તો ખબર પડી ગઈ, પણ n શું છે? વિયોજનથી છૂટા પડેલા આયનોની સંખ્યા, મતલબ આપણે એવું લખવાનું નંબર ઓફ આયન્સ which remove from by dissociation. તો સર I અને n ની વેલ્યુ તો સેમ થઈ ગઈ, લાગે ને આવું? NaCl માટે તો I ની વેલ્યુ 2 છે અને સાહેબ n ની વેલ્યુ પણ 2 જ થવાની ને, પણ એવું નથી બેટા. તમને હમણાં હાલ મેં શું કીધું, NaCl નું કન્સન્ટ્રેશન બદલાય તો I ની વેલ્યુ બદલાય છે, n ની વેલ્યુ કોન્સ્ટન્ટ થઈ ગઈ 2, પણ I ની વેલ્યુ બદલાશે. હવે આવે છે એક સુંદર મજાનો સુયોજન અંશ, એને કહેવાય છે x, ડિગ્રી ઓફ એસોસિએશન x બરાબર वन माइनस I इंटू n अपॉन n-1. ઘણીવાર શું થશે, તમારા આ 2 ફોર્મ્યુલા એકબીજામાં મિક્સ થઈ જાય ઘણીવાર. હવે મિક્સ ન થાય એટલા માટે એક રસ્તો છે મારી પાસે. હવે n એટલે શું છે ખબર છે તમને? સુયોજનથી જોડાતા અણુની સંખ્યા, मतलब नंबर ऑफ molecule are combined on association. अच्छा, આની અંદર ડિફરન્સમાં જો સિમિલારિટી શું છે, બંનેમાં સિમિલારિટી શું છે? n-1 ડિનોમિનેટરમાં, અને ઉપર I-1 વિયોજનમાં, કારણ કે I ની વેલ્યુ વિયોજન માટે કેટલી હતી? I is greater than 1 હતું કે નતું? તો જ આ તમારો પોઝિટિવમાં આવે આન્સર, એટલે આ ઉલટો ન થાય, ધ્યાન રાખશો. અને સુયોજનમાં I is less than 1 હતો, યાદ હોય તો. આ પર્પઝથી જ ફોર્મ્યુલામાં પણ આ જ ફેરફાર છે, n ની વેલ્યુ આવશે. આવતીકાલે આપણે એક્ઝામ્પલ કરીએ તો તમને ગમશે. શાબાશ, જરૂરી એવા એક્ઝામ્પલ્સ કરીશું આપણે.
ઓકે, તો બેટા આવતીકાલે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ કરીશું. તમે મસ્ત રીતે આ ચેપ્ટરના જે ફોર્મ્યુલા વગેરે છે તેને સરખા કરો.